અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? કુબાવત પ્રતિભાબેન કિશોરભાઈ, ગામ? પોરબંદર. હવે તમને શું તકલીફ હતી? કમરના ભાગમાં પાછળની સાઈડમાં દુખાવો ખૂબ જ થતો હતો. કેટલા સમયથી? આમ 15 દિવસ હમ. પહેલાં એક જગ્યાએ બતાવ્યું હતું, ત્યાંથી ફેર પડી ગયો, પણ પાછો દુખાવો થયો, પાછું બતાવ્યું, ફેર ન પડ્યો. પછી આ ઉમેશભાઈ પાસે આવી છું, તો 2 દિવસથી ઘણો મને રાહત છે. આજે બીજો દિવસ છે ને? હા, આજે એક જ દિવસમાં? એક જ દિવસમાં. આજે બીજો છે. હા, હવે તમને પોઝિશન કેવી હતી? હા, ઊભી નહોતી થઈ શકતી એવી પોઝિશન. કાલે અહીંયા આવ્યા હતા અહીંયા? હા, આવ્યા. માન આવી ગયા. હા, તો હવે આજે ઘણી રાહત છે અને આજ ઘરે કામે પણ ઘણું કર્યું. કાલ તો ઊભી જ નહોતી થઈ. અહીંથી ગયા પછી કામ કર્યું હતું? હા, અહીંથી ગયા પછી કર્યું હતું. કાંઈ તકલીફ નહીં, કાંઈ તકલીફ નહીં. અને આજે આખા દિવસમાં? આખા દિવસમાં આજે ઘણું સવારનું કામ કર્યું અને અત્યારે પાછી અહીંયા આવી છું. દુખાવો છે જ નહીં ને? નહીં, દુખાવો સવારમાં તમે દુખાવો જરાક આવ્યો હતો એમ કહેતા હતા, એ કેટલી વાર રહ્યો? એ 10-15 મિનિટ પાછો વયો ગયો? પાછો વયો. બાકી રેડી? હવે રેડી. હવે કાલે ન થવાનું, હા, પરમ દિવસે આવવાનું. ઓકે. બીજાને શું કહેવા માંગો? બીજાને એ જ કહેવા માગું કે જેને કોઈને પણ આ શરીરમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો આ ભાઈ બહુ સારું જ કરે છે અને સારું ફળ મળે છે, તો તમે અહીંયા આવો. તમને ફાયદો થયો એટલે ફાયદો થયો. તમે અહીંયા કેવી રીતે આવ્યા હતા? મને સંગીતાબેન પટેલ છે, વાકિયાના છે, મારી બેનપણી છે, એને મને કીધું એટલે હું આવી હતી. અને એને શું તકલીફ હતી? એને કમરમાં જ પ્રોબ્લેમ હતો 3-4 વર્ષ પહેલા. 3-4 વર્ષ પહેલા અહીંયા આવી ગયા હતા? ગયા હતા. હા, એને રેડી થઈ ગયો? હા, એને રેડી થઈ ગયું. અત્યારે તમે એને કીધું ને એને પૂછીને જ આવ્યા ને? એને પૂછીને જ આવી. તો રેડી? હા, રેડી. જય દ્વારકાધીશ. જય દ્વારકા. અને કાલે જ આપણે બધી દવા બંધ કરાવી દીધી. બરાબર. દવા તમે કાલે લીધી જ નથી ને? કઈ ગોળી? કાંઈ નહીં. ડોક્ટરે જે આપી હતી એમાંથી કઈ નથી પીધી ને? નહીં, નહીં. તો એ દવા પીતા તો દુખાવો રહેતો? હા, દુખાવો રહેતો. હા, વગર દવાએ? વગર દવાએ. બરાબર ને? હા, બરાબર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.